અમદાવાદના ઘાટલોડિયામાં 7 દિવસીય મેગા સિવિલ ડિફેન્સ તાલીમ કેમ્પ યોજાયો. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં નાગરિક સંરક્ષણ દળ દ્વારા 7 દિવસીય મેગા સિવિલ ડિફેન્સ કેપેસિટી બિલ્ડિંગ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ 18 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી દરમિયાન યોજાયું. તાલીમ સ્થળ તરીકે ઘાટલોડિયા ખાતે ભુયંગદેવ 4 રસ્તા પાસે આવેલી સોલારિસ પબ્લિક સ્કૂલ નક્કી કરવામાં આવી હતી. તાલીમ દરમિયાન સભ્યો માટે ડિનરની વ્યવસ્થા તેમજ જરૂરી કીટ પણ વિતરણ કરવામાં આવી. નાગરિક સંરક્ષણ દળની ચીફ વોર્ડન શ્રી બાબુભાઈ કડિયાએ જણાવ્યું હતું કે તાલીમનો મુખ્ય હેતુ આપત્તિ વ્યવસ્થાપન, બચાવ કામગીરી અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો હતો. આ કાર્યક્રમમાં હર્ષદભાઈ નાયક, યોગેન્દ્રલાલ પટેલ અને PR મોદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ તાલીમ નાગરિક સુરક્ષા મજબૂત બનાવવા તેમજ આપત્તિના સમયમાં અસરકારક કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. અમદાવાદ આજે સિવિલ ડિફેન્સ લોકો મેગા ટ્રેનિંગ રાખી છે અને આપણે એની વિશે આપણે ભાઈ પાસેથી જાણીશું. આપનું નામ અને આજે સિવિલ ડિફેન્સ. મારું નામ દુર્ગેશભાઈ રાવલ છે. વ્યવસાય એડવોકેટ છું. છેલ્લા 1 અઠવાડિયાથી લગભગ 7 દિવસથી આ સિવિલ ડિફેન્સની તાલીમ શાળામાં ભાગ લઈ રહ્યો છું. અને આ દરમિયાન જે ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ છે, બરાબર, જે આપણી પોતાની સ્વરક્ષા માટે, સુરક્ષા માટે તેમજ આપણા દ્વારા દેશના તમામ નાગરિકોને પણ જે આપણે રક્ષા સુરક્ષા આપી શકીએ એ અંગેની ઘણી બધી તાલીમ અને ઘણું બધું નોલેજ આ જે તાલીમ શાળા હતી, જે ટ્રેનિંગ કેમ્પ હતો, એ દરમિયાન અમને આપવામાં આવી છે. અને આજે એનો છેલ્લો દિવસ હતો અને ઘણા બધા અમારા સિવિલ ડિફેન્સના વોર્ડન, પોસ્ટ વોર્ડન ને ઘણા બધા સ્વયંસેવકો એમાં બહુ ઉત્સાહભેર ભાગ લીધો છે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર આપનો. નમસ્કાર, ધન્યવાદ. જય હિન્દ, ભારત માતા કી જય. મારું નામ છે દર્શન પટેલ. હું સોલામાં રહેવાસી છું અને અહીંયા ઘાટલોડિયા એરિયામાં સોલારિયા સ્કૂલને સિવિલ ડિફેન્સની કેપિટલ બિલ્ડિંગની બેઝિક કેપેસિટી બિલ્ડિંગને બેઝિક તાલીમ ટ્રેનિંગની આયોજન કરેલ હતું. એમાં 7 દિવસની ટ્રેનિંગમાં જે વોર્ડનો સેવાઓ આપે છે, એમના જે સાહેબો છે, એમને 7 દિવસમાં એક દિવસ અલગ અલગ ટ્રેનિંગ આપીને અમને જે અભિપ્રાય કર્યો, અમને શીખવાડ્યું, અમને જે કરે અમે એક આગળ બીજા 3 થી 4 માણસોને કે બીજા આગળ પડતા માણસોને અમે કહીશું કે તમે અમારી જેમ જોડાઓ સિવિલ ડિફેન્સમાં અને અમારી જેવી તાલીમ લો. એમ બેસ્ટ અભિપ્રાય આપીશું કે આગળ જતા સેવાઓ બી સારી આપીશું. જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ. પણ બહુ સપોર્ટ કર્યો છે. બસ એમનો આપણે અનુભવ, આપણે અભિપ્રાય આપણે જાણીએ એમના જોડે. સિવિલ ડિફેન્સ એક દેશ રાષ્ટ્રની એક સેવા છે કે જે માનવ સર્જિત કોઈ સર્જિત થતી હોય તો એનું સંધાન તમને સર્જિતની અંદર તમને રાહત થતી જાય અને આ નિઃશુલ્ક છે. એમાં માનવની અંદર જે કઈ હોનારો તો થતી હોય, પૂર આવતા હોય, બરોબર, કે જે ડિઝાસ્ટરની અંદર જે થતું હોય તો એના માટે જે અત્યારે બિલ્ડિંગ કેપેસિટીની ટ્રેનિંગ પણ જે થઈ રહી હતી એ પણ એ પણ અત્યારે ઓછામાં ઓછા 100 થી આસપાસ લોકો ટ્રેનિંગ પણ લીધી અને એની અનુસંધાને હવે અહીંયા દરેક વ્યક્તિને કેપેસિટી બિલ્ડિંગ માટે, પોતાના સ્વરક્ષણ માટે અને માટે સહયોગ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ફરીથી આપણે જોડાઈશું. નમસ્કાર. બીજા એક વોલેન્ટિયર એમનો આપણે અભિપ્રાય લઈએ કે એમને કેવું લાગ્યું અને કેવી રીતે અમે જે ટ્રેનિંગ લીધી. નમસ્કાર. નામ અને આપનો અહીંયા એક્સપિરિયન્સ ને હું તો તમે જણાવો. જય હિન્દ. હું અમર વ્યાસ, અહીંયા સોલાર રોડ પર જ રહેવાનું. અને આજે સિવિલ ડિફેન્સની જે આ તાલીમ વર્ગ હતો 18 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી 2026, કે જેમાં સોલારિસ પબ્લિક સ્કૂલમાં આનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં લગભગ 45 થી 50ની સંખ્યામાં જે લોકોએ બેઝિક તાલીમ લીધેલી હતી અને માનવ સભ્યો જે હતા એ લોકોનું આ એડવાન્સ ટ્રેનિંગનું આયોજન કરેલું હતું. જેમાં જે મેનેજમેન્ટ છે એમના તરફથી પણ ખૂબ જ સારો સપોર્ટ રહ્યો. જેટલા પણ ટ્રેનર આવતા હતા એ બધાએ પણ
ડિજિટલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ એક્સપોઝર મળે સ્ટુડન્ટને એ પ્રમાણેની તાલીમ એમને આપેલી છે અમને. એટલે 100 બચાવ અને પ્લસ જ્યારે પણ કોઈ પણ ઇમરજન્સી વખતે કેવી રીતે આપણે લોકોનો પણ બચાવ કરી શકીએ એની પણ આપણને પ્રેક્ટિકલ અહીંયા આગળ ટ્રેનિંગ આપવામાં આવેલી છે. અને ખૂબ જ સરસ આ કેપેસિટી બિલ્ડિંગનો પ્રોગ્રામ અહીંયા આગળ થયો અને અમને ખરેખર આનંદ થાય છે કે સરકાર અને સિવિલ ડિફેન્સ જે છે એ જાહેર જનતા માટે આટલું વિચારી રહી છે અને એકબીજાના સાથ સરકાર સાથે જ આપણે આ પ્રમાણે આગળ વધી શકીશું અને 100 બચાવની જે તાલીમ છે દરેકે લેવી જોઈએ એ પણ આ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ. જય હિન્દ. દિવસ હતો, ખૂબ સરસ આનંદથી અમે લોકોએ આ 7 દિવસની ટ્રેનિંગ લીધી. તો આપણે સરના જોડે જાણીએ કે શું આ 7 દિવસમાં એમનો અમારા માટે શું એમને થોડા શબ્દોમાં આપણે જાણીએ કે એમને શું કેવું છે સિવિલ ડિફેન્સનું અને અમારા જે અમે વિદ્યાર્થીઓ એમના જોડે જોડાયા 7 દિવસ. તો જય હિન્દ. હું ડેપ્યુટી ચીફ વોર્ડન અને પરેડ કમાન્ડર સિવિલ ડિફેન્સ અમદાવાદ. ભારત સરકાર તથા ગુજરાત સરકાર ગવર્મેન્ટ દ્વારા સિવિલ ડિફેન્સને દરેક જિલ્લાઓની અંદર કેપેસિટી બિલ્ડિંગના કોર્સની અંદર જે બેઝિક તાલીમના ઉપરનો કોર્સ છે સ્પેશિયલાઇઝ એ અંગેની ટ્રેનિંગ અહીંયા સોલારી સ્કૂલની અંદર રાખવામાં આવેલો, જેમાં હાજર અમારા પોલીસ ઇન્સ્પેક્ટર ને ઇન્સ્પેક્ટર શ્રી તાલીમના તથા અન્ય અધિકારીઓ જે ઠાકર સાહેબ, ડેપ્યુટી કંટ્રોલર, ચીફ વોર્ડન બાબુભાઈ ઝડપિયા સાહેબ તથા કમાન્ડન્ટ શ્રી એ સાહેબની સૂચના અનુસાર ને એમના કહેવા પ્રમાણે અહીંયા બિલ્ડિંગનો ને મંજૂરીના હિસાબે 7 દિવસની ટ્રેનિંગ અહીંયા કરાવવામાં આવી. દરેકે દરેક દિવસે ડિઝાસ્ટર ઉપરની બચાવની કામગીરીના અંગેને લગતી તમામ સેવાઓ અંગે અહીંયા ટ્રેનિંગ આપવામાં આવી, જેવી કે રેસ્ક્યુ, CPR, આગ લાગી હોય તો કેવી રીતના બુઝાવવાની, બચાવવાની કામગીરી, બિલ્ડિંગ તૂટી ગયું હોય, અર્થક્વેક થયો હોય તેની બચાવની કામગીરી કેવી રીતના કરી શકાય અને પોતે કેવી રીતના બચાવની કામગીરી કરી શકાય. આ બધી અવેરનેસ પ્રોગ્રામો એ આપણી ભારત સરકાર દ્વારા આખા રાષ્ટ્રની અંદર કરવા માટે એમનો આદેશ છે, જેના કારણે યુદ્ધના સમયે કે આપત્તિના સમયે નાગરિકોને ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે ના બચાવની કામગીરીમાં મદદ કરવા માટે સિવિલ ડિફેન્સના વોર્ડનો તત્પર છે. એવી આ ટ્રેનિંગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ સાહેબે સમજાવ્યું. હવે આપણે પીઆઈ મેડમ સર છે, એમના જોડે થોડીક વાત. જય હિન્દ. મારું નામ PR મોદી, પોલીસ ઇન્સ્પેક્ટર સિવિલ ડિફેન્સ અમદાવાદ શહેર ખાતે હું ફરજ બજાવું છું. કેન્દ્ર સરકાર તરફથી ઓપરેશન સિંદૂર વખતે એક પરિપત્ર કરવામાં આવેલો હતો કે ભાઈ બેઝિક તાલીમ જે આપણે વોર્ડનોને આપીએ છીએ એમાંથી પછી એડવાન્સ એટલે વધારાની તાલીમ નો એક પરિપત્ર આવેલો હતો, જેને કેપેસિટી બિલ્ડિંગ તરીકેની ટ્રેનિંગ આપવાનો એક પરિપત્ર હતો. એના અનુસંધાને આપણા ગુજરાત રાજ્યના જેટલા પણ યુનિટ છે તેમાં દરેક જગ્યાએ કેન્દ્ર સરકાર તરફથી લગભગ મેજોરિટી મુજબ 360 સભ્યોને બેઝિક ઉપરની એડવાન્સ તાલીમ આપવા માટેનું જણાવવામાં આવેલું, જે અંગે આપણે અત્રે ઘાટલોડિયા ડિવિઝનના શ્રી યોગેન્દ્રભાઈ પટેલ દ્વારા સોલારીસ પબ્લિક સ્કૂલ સોલા રોડ ભુયંગદેવ ખાતે આયોજન કરવામાં આવેલું, જેમાં આશરે 42 થી 45 સભ્યો બેઝિક તાલીમમાં બહુ ખૂબ ઉત્સાહપૂર્વક હાજર રહેલા અને સાથે 7 દિવસ જે આપણા સિવિલ ડિફેન્સની 12 સેવાઓ છે એમાં CPR, ફાયર સર્વિસ, આગ લાગે ત્યારે કેવી રીતે બચાવ કરો, બિલ્ડિંગ પડે ત્યારે કોલેપ્સ થાય ત્યારે કેવી રીતે બચાવ કરો, એનું દરેક સાથે 7 દિવસ અમારા સિવિલ ડિફેન્સના માનદ સભ્યો ખૂબ સરસ રીતે ડિજિટલ રીતે બધાને ફિઝિકલી બહુ વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપેલું હતું, જેના કારણે માનદ સભ્યોએ જે કેપેસિટી બિલ્ડિંગ લીધેલી તેઓને આનંદ સાથે ખૂબ ઉત્સાહ આવેલો અને બસ 7 દિવસની આજ રોજ કેપેસિટી બિલ્ડિંગની
તાલીમ પૂર્ણ કરેલ અને એની પરીક્ષા લેવામાં આવેલ. બધાને ખૂબ ખૂબ મજા આવેલ છે. જય હિન્દ, ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ સરસ. આપણે જે બીજા યોગેન્દ્રભાઈ છે એમનું પણ બે શબ્દ આપણે સાંભળીશું એમના મોઢેથી. જય હિન્દ. નાગરિક સંરક્ષણ સિવિલ ડિફેન્સ અમદાવાદ દ્વારા આયોજિત કેપેસિટી બિલ્ડિંગ તાલીમનું આયોજન સોલારિસ પબ્લિક સ્કૂલ ઘાટલોડિયામાં આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તાલીમાર્થી તરીકે લગભગ 50ની સંખ્યા આશરે ઉપસ્થિત રહ્યા હતા. એમાં અધિકારી તરફથી બી આપણને સારો એવો પ્રતિસાદ મળ્યો અને તાલીમાર્થી બી તરફથી બી સારો પ્રતિસાદ મળ્યો. એ બદલ હું યોગેન્દ્ર પટેલ ઘાટલોડિયા ડિવિઝન વતીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. ખૂબ સરસ. જય હિન્દ. ભારત માતા કી